નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। મહત્વના સમાચાર। રાજ્યમાં પોલીસ સ્ટેશનના સીસીટીવી કાર્યરત નહીં હોવાનો વિવાદ સામે આવ્યો છે, જેમાં ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજીના પગલે હાઈકોર્ટનો આદેશ તમામ પોલીસ સ્ટેશનોના સીસીટીવી અંગે રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ આપ્યો છે। સીસીટીવી તેના રેકોર્ડિંગની ક્ષમતા અને સ્ટોરેજની ક્ષમતા અંગે રિપોર્ટ આપવા આદેશ અપાયો છે। સીસીટીવી ન હોય તેવા પોલીસ સ્ટેશનમાં જવાબદાર વ્યક્તિ નક્કી કરવા પણ આદેશ અપાયો છે। લુણાવાડાના પોલીસ સ્ટેશનમાં સીસીટીવી ન હોવાનો મામલો પહોંચ્યો હતો હાઈકોર્ટ સુધી અને તેને લઈને જ આ આદેશ આપી દેવામાં આવ્યા છે। રાજ્યમાં પોલીસ સ્ટેશનના સીસીટીવી કાર્યરત નહીં હોવાનો વિવાદ સામે આવ્યો છે, જેમાં ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજીના પગલે હાઈકોર્ટે આદેશ આપ્યો છે। તમામ પોલીસ સ્ટેશનોના સીસીટીવી અંગે રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે। સીસીટીવી અને તેના રેકોર્ડિંગની ક્ષમતા તથા સ્ટોરેજની ક્ષમતા અંગે રિપોર્ટ આપવા માટે આદેશ અપાયો છે। સીસીટીવી ન હોય તેવા પોલીસ સ્ટેશનમાં જવાબદાર વ્યક્તિ નક્કી કરવા પણ આદેશ આપી દેવાયો છે। લુણાવાડાના પોલીસ સ્ટેશનમાં સીસીટીવી ન હોવાનો મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો। સંવાદદાતા રોનક જોડાયા છે વધુ માહિતી સાથે ફોનલાઈન પર। રોનક, રાજ્યમાં અમુક એવા પોલીસ સ્ટેશન છે કે જ્યાં સીસીટીવી નથી અથવા તો છે અને કાર્યરત નથી, તેને લઈને હવે કોર્ટે ઉધડો લીધો છે અને તમામ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી લગાવવામાં આવે તેવા આદેશ પણ આપ્યા। બિલકુલ થી ગૃહ વિભાગ અને ખાસ કરીને પોલીસ વિભાગ હંમેશા તેઓ દાવો કરતા આવવામાં છે કે તેઓ હાઈટેક બન્યા છે અને તેમનું સીસીટીવી નેટવર્ક ખૂબ વિસ્તૃતપણે વિસ્તરાયેલું છે, પરંતુ રાજ્યમાં હજુ પણ અનેક પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કાર્યરત નહીં હોવાનો વિવાદ છે તે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે, જેમાં જે અરજી કરવામાં આવી હતી તેના પગલે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોના સીસીટીવી અંગેનો વિસ્તૃત અહેવાલ ગુજરાત હાઈકોર્ટ દ્વારા મંગાવવામાં આવ્યો છે, જેમાં દરેક પોલીસ સ્ટેશનમાં જે સીસીટીવી લગાવવામાં આવ્યા છે તેના રેકોર્ડિંગની ક્ષમતા અને તેના સ્ટોરેજની ક્ષમતા અંગે જે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ છે તેમના પાસે એક વિગતવાર રિપોર્ટ છે તે મંગાવવામાં આવ્યો છે। આ ઉપરાંત મહત્વની વાત એ પણ છે કે સીસીટીવી કાર્યરત ન હોય તેવા પોલીસ સ્ટેશનોમાં જવાબદાર વ્યક્તિની જવાબદારી પણ નક્કી કરવાની વાત છે તે કરવા માટે નિર્દેશ છે તે આપવામાં આવ્યો છે। આ ઉપરાંત અધિક મુખ્ય સચિવે ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ છે તેમના થકી ગુજરાત હાઈકોર્ટમાં એક રિપોર્ટ છે તે પણ સબમિટ કરવાનો રહેશે, એટલે કે અત્યાર સુધી જે પણ ફરિયાદો મળતી આવે છે સીસીટીવી છે પરંતુ કાર્યરત નથી તેવા પરિસ્થિતિમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેની ગંભીર નોંધ છે તે લેવામાં આવી છે અને આ તમામ બાબતો વચ્ચે જે રજિસ્ટ્રાર જનરલ છે તેમને પણ એક મીડિયેશન તરીકે રાખવામાં આવે છે અને તેમના થકી રિપોર્ટ છે તે મંગાવવામાં આવ્યો છે। જી રોનક, માહિતી બદલ આપનો આભાર।